મહેસાણા આરટીઓ સર્કલ પાસે કારમાં આગ લાગી હોવાની ઘટના બની। ચાલુ કારમાં આગ લાગતા બે લોકો કારમાંથી કૂદી ગયા, જેના પરિણામે તેનો જીવ બચી ચૂક્યો છે। ચાલુ કારમાં આગની ઘટના બનતા અન્ય વાહન ચાલકો પણ એકઠા થઈ ચૂક્યા હતા। ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી। તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। કારમાં સવાર બે લોકો હતા, જેઓ સલામતી સાથે બંને કારમાંથી કૂદી જતા બંનેનો જીવ બચી ગયો છે। મહેસાણાના આરટીઓ સર્કલ પાસેની આ ઘટના છે, જ્યાં ચાલુ કારમાં આગ લાગી હતી। આગ લાગતા જ કારમાં સવાર બે લોકો સમય સૂચકતા વાપરીને કારમાંથી કૂદી ગયા હતા, જેના પરિણામે બંનેનો જીવ બચી ગયો હતો। ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી। જો કે આગની ઘટના રસ્તા વચ્ચે બનતા લોકો પણ થોડીવાર માટે અટવાઈ ચૂક્યા હતા, એકઠા થઈ ચૂક્યા હતા। જે રીતે વાહનોમાં આગ લાગવાની ઘટના છેલ્લા થોડા સમયમાં બની રહી છે, ચિંતાજનક રીતે આ પ્રકારની આગની ઘટના બની રહી છે। મોરબીમાં પણ જ્યારે એક વેપારીની કારમાં આગ લાગી હતી, તેમાં તેનો જીવ ગયો હતો।